અને એક વાત તમને સ્પષ્ટ કહી દઉં, આ ગંગાનો કિનારો છે, પહેલું વચનામૃત, છેલ્લો પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાનના શબ્દ કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તમે જે કાંઈ જાણતા અજાણતા કરીને અહીંયા આવ્યા છો, બરોબર, અહીંયા તીર્થમાં આવશો, નાશો, કથા સાંભળશો, બધું બળી જશે, પણ અહીંયા અવગુણ રૂપી જો પાપ લઈ અને ગયા તો યાદ રાખજો વજ્રલેપ થશે. અહીંયા વંદન કરજો, અવગુણ ન ગાશો. સાંભળા? જે પણ વસ્તુ હોય, જે તીર્થમાં, જે સ્થાનમાં જ્યાં જાઓ, સારું સારું ભમરાની જેમ એ સુગંધ લઈ લેજો, મધમાખીની જેમ સુગંધ લઈ અને મધ બનાવી લેજો. પણ અભાગી જીવ છે એ અવગુણ લેશે, કાં તો જમવામાં લે, કાં રૂમમાં લે, કાં કથામાં લે, કાં વ્યવસ્થામાં લે. પણ નિષ્કુળાનંદ સ્વામી કે એવા અભાગી જીવ માટે યાદ રાખજો, આ કથા નથી. જેની પાસે પુણ્યનું બેલેન્સ ઘટે છે એને આ કથાનું ક્રેડિટ કાર્ડ મળતું નથી.